નમસ્કાર, હું નીરવ ભટ્ટ। આજે આપણે વાત કરીશું નાની દમણના શહેરી વિસ્તારમાં આવેલા ખારીવાડમાં, જ્યાં મીઠનાવાડમાં માર્ગ જાય છે, ત્યાં એક સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો પ્રોજેક્ટ જે તમે મારી પાછળ જોઈ શકો છો। નાની દમણના શહેરી વિસ્તારમાં દમણના નગરપાલિકા દ્વારા આ સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। ડીએમસી હસ્તક આ એસટીપી લાઇન છે, જેનું બાંધકામ પીડબ્લ્યુડી કરવામાં આવી રહ્યું છે। પીડબ્લ્યુડી દ્વારા આ બાંધકામ હાલમાં થઈ રહ્યું છે, જેનું પૂર્ણપણે સંચાલન દમણ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે। તો આની વિગત આ પ્રમાણે છે। નાની દમણના શહેરી વિસ્તારમાં આવેલા જે વોર્ડ છે, તેનું સિવરેજ એટલે કે ખાલ કૂવાનું જે ગંદુ પાણી છે, તે લાઇન મારફતે અહીં જે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસટીપી ટ્રીટમેન્ટ પ્લાન્ટનું બાંધકામ જે થઈ રહ્યું છે, ત્યાં આવશે ગંદુ પાણી, તેને ટ્રીટ કરવામાં આવશે। આ એસટીપી લાઇનની કેપેસિટી એ 10 mld છે। મોટી દમણમાં પણ આ જ પ્રમાણે છે। મોટી દમણ જે પુલ નજીક એસટીપી પ્લાન્ટ છે, તેની કેપેસિટી 4.1 mldની છે, જ્યારે નાની દમણમાં અહીં જે એસટીપી લાઇનનું બાંધકામ જે પીડબ્લ્યુડી દ્વારા કરવામાં આવ્યું છે, તેની કેપેસિટી 10 mld છે। 1 હેક્ટરની જગ્યામાં આ આખો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યું છે, જેનું કોસ્ટ ડીએમસી દ્વારા આપવામાં આવી માહિતી અનુસાર 63 કરોડ 47 લાખ 63 કરોડ 47 લાખ ના ખર્ચે આ એસટીપી પ્લાન્ટનું બાંધકામ અહીં નાની દમણના ખારીવાડમાં મીઠનાવાડ જતો માર્ગના ખાતે નિર્માણ થઈ રહ્યું છે। આ પ્રોજેક્ટને 2 વર્ષની અંદર પૂર્ણ કરવાનો નિર્ધારિત સમય આપવામાં આવ્યો છે। આ જે એસટીપી લાઇન છે, એ દમણ નગરપાલિકાની 43,444ની વસ્તી અનુસાર આ બાંધકામ હાલમાં કરવામાં આવી રહ્યું છે। આગળના 30 વર્ષ, ભવિષ્યના 30 વર્ષમાં વસ્તી અનુરૂપ આ પ્રોજેક્ટનું બાંધકામ એસટીપી લાઇનનું બાંધકામ થઈ રહ્યું છે। જેવી રીતે મોટી દમણમાં એસટીપી લાઇન છે, તેમાં વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 4 અડધો અને વોર્ડ નંબર 15 અડધોનો સમાવેશ મોટી દમણની એસટીપી લાઇનની અંદર કરવામાં આવ્યું છે। જ્યારે અહીં જે નાની દમણમાં એસટીપી લાઇનનું બાંધકામ છે, તેમાં વોર્ડ નંબર 4 અડધો, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 અડધો વોર્ડ, આટલા વોર્ડમાં 43,444 લોકોની વસ્તી અનુરૂપ આ એસટીપી પ્લાન્ટનું બાંધકામ દમણ નગરપાલિકા દ્વારા પીડબ્લ્યુડીને આપવામાં આવ્યું છે, અને આ ટોટલ એસટીપી લાઇનનું સંચાલન ડીએમસી દ્વારા કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે નાની દમણ અને મોટી દમણનો શહેરી વિસ્તાર કુલ 6.5 કિલોમીટરનો છે, જેમાં મોટી દમણ 1.6 કિલોમીટર અને નાની દમણ એ 4.9 કિલોમીટર છે। અને આ જે એસટીપી લાઇન જે છે, તે તમામ વોર્ડમાંથી ઇન્ટરનલ અને એક્સટર્નલ રોડ મળીને 65 કિલોમીટર 65 કિલોમીટરની એસટીપી સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પાઇપલાઇન નાખવામાં આવશે, અને તેના થકી જે ખાલ કૂવાનું ગંદુ પાણી છે, તેને અહીં એસટીપી પ્લાન્ટની અંદર ટ્રીટમેન્ટ કરવામાં આવશે। ધન્યવાદ।
યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે. ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 એન્ડ 7016373483.